Namaskar and Jai Hind to all the viewers of the IGNU Swayamprabha channel. Myself, Dr. Vinod Meena, and today we are going to discuss about the business cycle. મિત્રો, આ સંસારમાં કોઈ પણ માનવી એવો નથી કે જેના જીવનમાં સુખ અને દુઃખની જે હરોળ છે એ ના હોય. જે રીતે જે કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં જન્મ લે છે એની મૃત્યુ નિશ્ચિત છે. એ જ રીતે જે જન્મે છે એની મૃત્યુ નિશ્ચિત છે. જે ખીલે છે એનું મુરઝાવું નિશ્ચિત છે. દિવસ પછી રાત અને રાત પછી ફરી સવાર થાય છે. જીવનનો આ નિત્યક્રમ સદૈવ ચાલતો રહે છે. જીવનના નિત્યક્રમને આપણે જીવન ચક્ર એટલે કે લાઈફ સાયકલ તરીકે ઓળખીએ છીએ. અને આપણા અર્થતંત્રમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સ, ઉતાર અને ચઢાવને આપણે વેપાર ચક્ર એટલે કે બિઝનેસ સાયકલ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજે આપણે વેપાર ચક્રો વિશે समझ मेळवવાની છે. जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है. दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है. जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. जीवन के इस नित्य क्रम को जिस तरह से हम लाइफ साइकिल या जीवन चक्र कहते हैं, उसी तरह से अर्थतंत्र में आने वाले उतार और चढ़ाव को, तेजी और मंदी को हम बिजनेस साइकिल या व्यापार चक्र के नाम से जानते हैं. तो मित्रों, આજે આપણે વેપાર ચક્ર વિશે સમજ મેળવવાની છે. વેપાર ચક્રમાં કોઈ પણ વિશ્વનો દેશ એવો નથી કે જે દેશ આ વેપાર ચક્રના તબક્કાથી અલિપ્ત હોય. હા, આ વેપાર ચક્રના તબક્કા દરેક દેશમાં એનો સમયગાળો અલગ અલગ હોઈ શકે, એનો પ્રારંભ અને અંત અલગ અલગ હોઈ શકે. બટ એવરી નેશન ઇન ધ વર્લ્ડ મસ્ટ હેવ ટુ ફેસ the various phases or stages of the business cycle. જે રીતે વિશ્વમાં અમીરથી અમીર વ્યક્તિ અને ગરીબથી ગરીબ વ્યક્તિ જીવનના સુખ દુઃખને અને ઉતાર ચઢાવને પોતાના જીવનમાં અનુભવે છે, અને તે જ રીતે દરેક દેશ એ નાનો હોય, મોટો હોય, કૃષિ પ્રધાન હોય, ઉદ્યોગ પ્રધાન હોય, દરેક દેશમાં સમયાંતરે અર્થતંત્રમાં તેજી મંદીનું મોજું આવતું હોય છે. ને આ નિત્યક્રમ છે. જે રીતે દરિયામાં ભરતી અને ઓટ આવે છે, એ જ રીતે અર્થતંત્રમાં પણ તેજી અને મંદી આવતી હોય છે. તો આજે આપણો આ ટોપિક છે બિઝનેસ સાયકલ, જેને આપણે વેપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. અને એનું ફોર્મેટ છે પ્રસ્તાવના, તે પછી વ્યાખ્યા, વેપાર ચક્રના વિવિધ તબક્કાઓ, અર્થતંત્રમાં વિકાસ સાથેની એની આકૃતિ, એવા અર્થતંત્ર જ્યાં વિકાસ નથી તેવા અર્થતંત્રમાં એની આકૃતિ, ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ બિઝનેસ સાયકલ, કયા કયા પરિબળો આ વેપાર ચક્ર અને એની સાયકલને, એના તબક્કાને અસર કરે છે, અને અંતમાં સમીક્ષા. સો we have to go through in such a format that introduction, definition, various stages of the business cycle, and there are 4 stages of the business cycle: economy without growth, economy with growth, factors affecting of business cycle, last but not least that is conclusion. So already we discussed about the introduction કે અમેરિકા જેવો દેશ હોય કે આફ્રિકાનો કોઈ ગરીબ દેશ હોય, આ અપ્સ એન્ડ ડાઉન્સ આવતા રહે છે મિત્રો. અને એટલા માટે આ અપ્સ એન્ડ ડાઉન્સને અર્થતંત્રમાં આપણે વેપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. આની સમજ હોટ્રે નામના અર્થશાસ્ત્રીએ વિગતે આપી. તેમણે અર્થતંત્રના આ ચારે તબક્કાઓને આકૃતિ દ્વારા સમજાવ્યા. એના અલગ અલગ તબક્કાઓની એમણે ચર્ચા કરી. વેપાર ચક્રમાં હેબરલરનું કોન્ટ્રીબ્યુશન પણ બહુ જ મહત્વનું છે. એટલે તમને લોકોને આવું પૂછાઈ શકે કે ભાઈ વેપાર ચક્રના તબક્કાઓ અને વેપાર ચક્રનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ આપ્યો, તો તેમાં હોટ્રે અને હેબરલરનું પ્રદાન મુખ્યત્વે છે.
એ બંને વેપાર ચક્રને પોતાની રીતે અલગ અલગ રીતે સમજાવ્યા છે અને એના તબક્કાઓની ચર્ચા આકૃતિ સહિત કરેલી છે મિત્રો. સો એનો અર્થ આપણે સમજીએ. The cycle which shows the different stages or phases of the business from which it is passes by as the time passes is known as the business cycle. જેમ જેમ અર્થતંત્રમાં સમય પસાર થતો જાય તેમ તેમ અર્થતંત્ર વિવિધ તબક્કાઓમાંથી પસાર થતું જાય અને આ વિવિધ તબક્કા જે તેજી મંદીને દર્શાવે છે, જે ભરતી ઊંટને દર્શાવે છે, જે શિખર અને તળને દર્શાવે છે, જે વિસ્તાર અને સંકોચનને દર્શાવે છે, તેને આપણે વેપાર ચક્ર કહીએ છીએ. તો વેપાર ચક્ર એ બેઝિકલી અર્થતંત્રમાં ઉતાર ચઢાવનો જે સિલસિલો છે, જે એનું તબક્કાવાર એની જે પેટર્ન છે એને દર્શાવે છે. હવે સમજવાની વાત ખાસ એ છે કે આ તબક્કા દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ સમયાધીન હોઈ શકે. કોકનું અર્થતંત્ર કૃષિ પ્રધાન છે, કોકનું અર્થતંત્ર ખેતી પ્રધાન છે, કોકમાં સ્થિર સરકાર છે, કોકમાં અનસ્ટેબલ સરકાર છે, કોકની મોનેટરી ફિસ્કલ પોલિસી quite better rather than the other nation or the monetary policy in sense of the central bank. એના જે પગલાઓ છે, એની જે અસરકારકતા છે, એ દેશની અંદર ભણેલા લખેલા લોકો કેટલા છે, એ દેશ પાસે ફોરેન રિઝર્વ કેટલું છે, એ દેશ બહિર્મુખી છે કે અંતર્મુખી, એટલે એ બીજા દેશો પર વધારે નિર્ભર રાખે છે કે પોતાની વસ્તુ જે કે ભારતની વાત કરીએ તો ભારત મોટાભાગે અંતર્મુખી અર્થતંત્ર છે. ભારતમાં હ્યુજ માર્કેટ છે, જે કંઈ પણ પ્રોડક્શન થાય છે આપણા દેશમાં જ વપરાય છે. આપણો એટલા માટે આપણો કૃષિ પ્રધાન દેશ છે. આપણે આપણી જરૂરતની વસ્તુઓ જાતે પેદા કરીએ છીએ અને એને વેચવા માટે આપણે બહાર જવું નથી પડતું, કારણ કે આપણા દેશમાં હ્યુજ પોપ્યુલેશન હોવાથી એ બહુ જ મોટો ગ્રાહક વર્ગ છે અને એટલા માટે આપણા દેશમાં જ એ વસ્તુ ઉપયોગમાં લેવાય છે. પરંતુ ઘણા બધા દેશો એવા છે જે એબ્સોલ્યુટલી એક્સપોર્ટ પર ડિપેન્ડન્ટ છે અને એવા દેશોમાં આ વેપાર ચક્રના તબક્કાઓ અને અંતર્મુખી અને બાહ્યમુખી અર્થતંત્ર છે, ઇન્ટ્રોવર્ડ અને આઉટવર્ડ ઇકોનોમી છે, એમાં આ તબક્કાઓના સમયગાળામાં એના પ્રારંભ અને અંતમાં ક્યાંક ફેરફાર હોઈ શકે. ક્યાંક આ સમયગાળો મંદીનો કોઈક દેશમાં લાંબો હોય, કોઈક દેશમાં ટૂંકો હોય, બટ આ તબક્કામાંથી બધા દેશોએ પસાર તો થવું જ પડે છે. ભલે એ અમેરિકાની મહાસત્તા એવી અમેરિકા કે રશિયા કે ચાઇના હોય, અથવા તો તે આફ્રિકાનો કે એશિયાનો કોઈ ગરીબ દેશ હોય. એવરી નેશન ઇન ધ વર્લ્ડ must have to face the music of the business cycle, sooner or later on, but it will be happen. તો અર્થતંત્રમાં એ ચારે જે આ સિચ્યુએશન છે વેપાર ચક્રની, એને અલગ અલગ તબક્કાઓમાં મિત્રો વહેંચવામાં આવ્યું છે અને એ તબક્કાઓ કયા છે એ આપણે વન બાય વન સમજીશું, પછી એની આકૃતિ આપણે જોઈશું. તેમાં પહેલો તબક્કો છે એક્સપાન્શન, બીજો તબક્કો છે પીક એટલે કે હાઈએસ્ટ પોઈન્ટ, ત્રીજો તબક્કો છે કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન, અને ચોથો તબક્કો છે ટ્રોક એટલે કે લોએસ્ટ પોઈન્ટ, સૌથી નીચેનું નિમ્ન તબક્કો. તો આ ચાર તબક્કાઓ છે અને ઉપર આપણે જે બિઝનેસ સાયકલની વ્યાખ્યા વાંચી કે ધ સાયકલ વિચ શોઝ ધ ડિફરન્ટ સ્ટેજીસ, તો આ એના ચાર સ્ટેજીસ છે, આ એના ચાર તબક્કા છે, આ એના ચાર ફેઝિસ છે અને જે ક્રમશઃ આવે છે અને આરોહ અને અવરોહનો જે ગતિરોધ છે એ સતત ચાલે છે દરેક અર્થતંત્રમાં. તો જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ વિશ્વના દેશોમાં અલગ અલગ તબક્કામાંથી વિશ્વના અર્થતંત્રએ પસાર થવું પડે છે અને આ તબક્કાઓને દર્શાવતી પરિસ્થિતિને આપણે બિઝનેસ સાયકલ કે વેપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. The cycle which shows the different stages of the business from which it passes by as time passes is known as the business cycle. So
એનો પહેલો તબક્કો છે એક્સપાન્શન. એક્સપાન્શનને આપણે વિસ્તાર ના નામે ઓળખીએ છીએ. અર્થતંત્રમાં વિસ્તારની શરૂઆત કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. માનો અર્થતંત્રમાં જ્યારે કોક બિઝનેસમાં, આપણે અહીંયા એ બિઝનેસ રિયલ એસ્ટેટનો બિઝનેસ લઈએ છીએ, એક બિલ્ડર એક સ્કીમ બનાવે છે અને એ સ્કીમમાં એ ખૂબ સારા પૈસા કમાવે છે. આને જોઈને બીજા લોકો પણ એ વ્યવસાય તરફ આકર્ષિત થાય છે. જ્યાં નફાનું માર્જિન વધારે હોય, સામે માંગ વધારે હોય, એના તરફ પછી નવા કોમ્પિટિટર આવે છે. તમે જાણો છો તેમ જમીનનો પુરવઠો તે સ્થિર છે, સામે વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે, પણ માંગની સાથે જમીનનો પુરવઠો વધારી શકાતો નથી, કારણ કે કુદરત બક્ષિસ છે. It's not man-made, and that's why we are not supposed to increase the supply. એટલે એક ગ્રુપને જોઈને બીજા ગ્રુપ પણ તેમાં પ્રવેશે છે. વધતી જતી માંગને સંતોષવા માટે વધારે ઉત્પાદકો અને ડેવલપરની જરૂર પણ હોય છે. બધા જ લોકો નફો કમાય છે. સામે માંગ ખૂબ વધારે હોય છે અને ઉત્પાદકો ઓછા હોય છે, અથવા તો સપ્લાયર ઓછા હોય છે. માટે માંગ વધવાના કારણે ભાવ પણ ઉચકાય છે. બીજી બાજુ ભાવ વધવાનું કારણ મેં તમને કહ્યું કે જેમ જેમ ઓરડાનું ડેવલપમેન્ટ થાય, રોડ પડે, ટીપી નીકળે, એટલે ભાવ જમીનોના વધતા જાય છે. સામે સામે જેમ જેમ ભાવ વધે છે, બિલ્ડરને જમીન મોંઘી પડશે, એટલે એ એની સ્કીમ જે બનાવશે એના ઉપર ભાવ પણ વધારે મૂકશે કન્સ્ટ્રક્શનના, અને પરિણામે અર્થતંત્રમાં તેજી જોવા મળે છે. ભાવ વધવા છતાં પણ લોકોને એવું લાગે છે કે આજે જે ભાવ છે, કાલે ભાવ એના કરતા ઓર વધશે, અને પરિણામે માંગ એટલે કિંમત વધવા છતાં પણ માંગ વધે છે, ઘટતી નથી. કિંમત વધવા છતાં પણ માંગ વધે છે, ઘટતી નથી. અને પરિણામે શું થાય છે? અને પરિણામે અર્થતંત્રમાં માંગ વધવાથી અર્થતંત્ર વિસ્તાર તરફ, તેજી તરફ આગળ વધતો જાય છે. જ્યારે એ તેજી તરફ આગળ વધતો જાય છે ત્યારે એ ટોપ પર પહોંચે છે, અને આને આપણે શિખર અથવા તો હાઈએસ્ટ પોઈન્ટ કહીએ છીએ, જે આપણું પીક એટલે કે બીજા નંબરનો તબક્કો છે. મિત્રો, ભાવ વધવાની એક ચોક્કસ સીમા હોય. ફુગ્ગામાં તમે હવા ભરો તો એની એક ચોક્કસ મર્યાદા હોય. એનાથી વધારે જ્યારે તમે ફુગ્ગામાં હવા ભરો છો તો તે તેની ઇલાસ્ટિસિટી મેન્ટેન કરી શકતું નથી, અને દેન ઇટ વિલ બ્લાસ્ટ. સો ભાવો વધવાની પણ એક ચોક્કસ લિમિટ હોય કે કોઈ જમીનના ભાવ આટલા, એને કહેવાય છે પીક. ઉચ્ચતમ મહત્તમ ભાવ વધવાની એક તબક્કો, એના પછી ભાવ વધશે નહીં. જ્યારે અર્થતંત્રમાં આ હાઈએસ્ટ પીક આવે છે, એના પછી શું થાય છે? એટલી હાઈ ઇન્ટેન્સિટી વાળી સિચ્યુએશન હોય છે કે એમાં નહીં પડવાના લોકો બી, નહીં પડનારા લોકો પણ પાછળથી એમાં પડે છે, અને એ કારણસર અર્થતંત્રમાં સપ્લાયર્સ વધી જાય છે. હવે ડિમાન્ડ તો એ જ છે, પણ વધારે મકાનો બની ગયા, વધારે સ્કીમો બની ગઈ, અને વધારે આઈ મીન ટુ સે રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્લોટ્સ અવેલેબલ છે. બીજી બાજુ બિલ્ડરોના એક ગ્રુપે એમાં પૈસા નાખ્યા છે, પણ જ્યાં સુધી એ માલ એ સર્ટેન સ્કીમ 100% સેલ આઉટ ના થાય ત્યાં સુધી એ લોકોનો નફો નીકળી શકે નહીં. આવા સંજોગોમાં ઘણી વખત વ્યાજે પૈસા લઈને પણ જમીન લીધી હોય ને એના ઉપર કામ ચાલુ કરાવ્યું હોય, તેવા સંજોગોમાં આ બિલ્ડર લોબી તે પોતાના અમુક મકાનો એ નીચી કિંમતે વેચવા તૈયાર થાય છે, અને ત્યારથી સંકોચન એટલે કે નીચે તરફ અર્થતંત્રને આવવાની શરૂઆત થાય છે મિત્રો. અને આને આપણે સંકોચનનો તબક્કો કહીએ છીએ.
એક બિલ્ડરને જોઈને બીજો બિલ્ડર પણ આવું કરે છે અને બિલ્ડરોની હરીફાઈના લીધે હવે ગ્રાહકોને ફાયદો થવાનો શરૂ થાય છે. પહેલા ગ્રાહકોમાં એ જગ્યા લેવા માટેની પડાપડી હતી, બુકિંગ થઈ જતું હતું, સ્કીમ બન્યા પહેલા પ્લોટ વેચાઈ જતા હતા, ઓન પેપર મકાનો અને કમર્શિયલ પ્લોટ્સ વેચાઈ જતા હતા. બધા લોકોને ખબર છે કે 2 વર્ષમાં સ્કીમ તૈયાર થશે ત્યાં સુધી આનો ભાવ ઓર વધી ગયો હશે. તૈયાર થતા સાથે અમે આનું વેચાણ કરીશું, દરેકને એમાં પૈસા દેખાતા હોય છે. અને ત્યારે જગ્યા ઓછી અને સારી સ્કીમ બનાવનારા ઓછા હોય, પણ એમના અભૂતપૂર્વ નફાથી જ્યારે અર્થતંત્ર પીક પર પહોંચે છે અને આટલા બધા ભાવોના કારણે બીજા ઘણા બધા સપ્લાયર્સ અને બીજા ઘણા બધા બિલ્ડર અને બીજા ઘણા બધા કોન્ટ્રાક્ટર આની અંદર જ્યારે પ્રવેશે છે, ત્યારે અર્થતંત્રમાં જે માંગ છે એના કરતા સ્કીમ્સ અને પ્લોટ્સ અને વેચનારાઓ વધી જાય છે. અને તેવા સંજોગોમાં જ્યારે એ લોકોના પૈસા ફસાય છે અને જ્યારે વધારે ઓપ્શન્સ ગ્રાહકોને મળે છે અને ડિમાન્ડ કરતા સપ્લાય વધી જશે, ત્યારે ભાવ ઘટવાની શરૂઆત થશે. પોતાની સ્કીમને વેચવા માટે, પોતાના પ્લોટ્સને વેચવા માટે એ લોકો રેડિયો મિર્ચી પર એડ આપે છે, મોટા મોટા હોર્ડિંગ્સ રોડની બંને બાજુ લગાવે છે. 100% એનઓસી ટાઇટલ ક્લિયર, 100% લોન પેપર ઉપલબ્ધ જેવી આકર્ષક સ્કીમ્સ આપે છે. ઘણી વખત એમાં ઘણી બધી સુવિધાઓ, એમ્યુનિટીઝ થી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. ડીપી પેમેન્ટ પણ લે છે કે ભાઈ શરૂઆતમાં આ સ્કીમ બને અને ત્યારે આ 200 માનો ફ્લેટ છે, પણ એમાં 50 ફ્લેટ શરૂઆતમાં અમારે આ કિંમતે આપવાના છે, કારણ કે અમે જે પૈસા રોક્યા છે એ નીકળી જાય. અને જેવા જ 50 ફ્લેટ થઈ જશે, ડીપી નીકળી જશે, પછી અમે રેટ જે અમારો રેગ્યુલર માર્કેટમાં ચાલે છે એ લઈશું. તો શરૂઆતમાં જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ બન્યા પહેલા ઓન પેપર બિલ્ડરને પૈસા આપે છે, ત્યારે એને પણ ફાયદો થવો જોઈએ. અને એક સામટા પૈસા આપે છે 2 વર્ષ પહેલા, એનું વ્યાજ શું થાય, એટલે એ સંદર્ભમાં બિલ્ડર એમને માની લો કે ફ્લેટનો ભાવ 80 લાખ હોય, પણ આ લોકોને તેઓ 60-65 ની વચ્ચે એ ફ્લેટ આપે છે ડીપીના રેટ ઉપર. ને પછી જ્યારે 50 ફ્લેટ થઈ જાય છે, 60 લોકોના પૈસા બિલ્ડર પાસે આવી જાય છે, પછી એ બિલ્ડર 60માં વેચતો નથી. પછી એ જ્યારે સ્કીમ તૈયાર થાય છે ત્યાં સુધી એને સ્કીમ પૂરી કરવાના પૈસા, દરેક વ્યક્તિને કોન્ટ્રાક્ટરને આપવાના પૈસા બિલ્ડર પાસે હવે આ 50 લોકો પાસેથી મળી ગયા છે. એટલે હવે શાંતિથી પોતાની સ્કીમ પૂરી કરે છે. કોઈ પણ આવે તો એને 80 લાખ રૂપિયાનો ભાવ કહે છે અને જેવી જ સ્કીમ પૂરી થાય છે પછી એ રેટ 80 અથવા એ પછી વધી ગયા હોય તો એના કરતાં વધારે વેચે છે. હવે જ્યારે એક બિલ્ડર ડીપીમાં ઓછા પેમેન્ટે વેચે છે, કારણ કે 4-5 લોકો હોય, વ્યાજે પૈસા લાયા હોય, એ લોકોનું પણ વ્યાજ ચડતું હોય, એટલે એ લોકો ડીપીમાં વેચે છે. આવું એક બિલ્ડર લોબી સાથે નથી હોતું મિત્રો, આવું બધા જ બિલ્ડર લોબી સાથે હોય છે. એ લોકોની એક કરતાં વધારે સ્કીમ્સ ચાલતી હોય છે. દરેક સ્કીમમાં આટલો બધો પૈસો એક સાથે રોકવા એ વ્યાજિબ નથી અને ઘણી વખત એવી વ્યવસ્થા પણ હોતી નથી. સો દે આર ટેકિંગ અ રિસ્ક. અને રિસ્કમાં એવું હોય છે કે એ લોકો સ્કીમ બનાવે છે અને એવું ગણતરી રાખે છે કે અમે 50 ફ્લેટ વેચીશું. જો એ ન વેચાય, માંગ કરતા પુરવઠો વધી ગયો, તમારા કરતા બીજી કોઈ સ્કીમ છે, તમારી સામે ઓડાની સ્કીમ આવી ગઈ, અથવા કોઈ કારણસર તમારા ફ્લેટ નથી વેચાઈ જાય, એ ટાઈમ પર જે સિચ્યુએશન ફસાય છે, આવો એક બિલ્ડર નથી ફસાતો, આવા ઘણા બધા લોકો ફસાય છે. અને પરિણામે એ લોકો નીચી કિંમતે ફ્લેટ આપવાની શરૂઆત કરે છે. ગ્રાહકને આકર્ષવા માટે આકર્ષક સ્કીમ્સ અને પ્રલોભનો આપે છે, લોભામણી એડવર્ટાઇઝમેન્ટ આપે છે. એના લોન્ચિંગમાં ગ્રાહકોને બોલાવે છે, પોતાના જૂની સ્કીમના કસ્ટમરને બોલાવે છે. એસી લગાવીને આપીશું તમને, આ એમ્યુનિટીઝ આપીશું તમને, તમામ પ્રકારની સુવિધા અને એ બધાથી સેમ્પલ હાઉસ બનાવીને આકર્ષિત કરવાના પ્રયત્ન કરે છે. પણ ઇટ્સ નોટ વેલ ઇનફ, બીકોઝ ધ માર્કેટ ઇઝ now the customers also know about the real situation what is existing. That's why they are go on a formula that wait and watch. એટલે કે હજી ભાવ ઘટશે એવા સમીકરણોથી, હજી કંઈ બીજી સારી સ્કીમમાં હજી પણ સારા ભાવમાં, આનાથી નીચા ભાવમાં મળશે એવું ગ્રાહક વિચારે છે અને પરિણામે અર્થતંત્ર નીચેની તરફ આવવાનું શરૂ થાય છે. આને આપણે સંકોચનનો તબક્કો મિત્રો કહીએ છીએ. વન્સ ઇટ સ્ટાર્ટેડ, દેન બધા જ લોકોને વેચવા માટેની હવે માંગ
ઓછી છે અને ખરીદનારા એટલે કે સપ્લાયર્સ વધારે છે. બીજી બાજુ જે ખરીદનારાઓ છે એ લોકો હવે પોતાની આ તમામ પ્રકારની જે ખરીદી છે એને પાછા ભવિષ્ય ઉપર ટાળવાનું ઈચ્છે છે. તો આ સંજોગોમાં શું થાય છે કે અર્થતંત્ર ઓર નીચેની તરફ જતું જાય છે અને પછી જ્યાં સુધી અર્થતંત્ર નીચે જાય છે પછી એક લોએસ્ટ પોઈન્ટ જેને આપણે ટ્રોગ કહીએ છીએ મિત્રો એ આવે છે અને આ લોએસ્ટ પોઈન્ટમાં અર્થતંત્ર એટલું બધું નીચી સપાટીએ જતું રહે છે કે અર્થતંત્રમાં ઉત્પાદન ઘટી જાય છે, ઓર્ડરો મળવાના બંધ થઈ જાય છે, ઉત્પાદન ઘટી જાય છે, રોજગારી ઘટી જાય છે, રોજગારી ઘટવાના કારણે લોકોની આવક ઘટે છે, આવક ઘટવાના કારણે ખર્ચ ઘટે છે, ખર્ચ ઘટવાના કારણે માંગ ઘટે છે, માંગ ઘટવાના કારણે ફરી ઉત્પાદન ઘટે છે, ફરી રોજગારી ઘટે છે, ફરી લોકોની આવક ઘટે છે, ફરી એ લોકોનું ખર્ચ અને માંગ ઘટે છે, ફરી અર્થતંત્રમાં આ ચક્ર ચાલે છે અને આ વાઇસિયસ સર્કલ અર્થતંત્રમાં વિષ ચક્ર સતત ને સતત ચાલે છે અને મંદી ઓર ઘેરી બનતી જાય છે મિત્રો. ઘેરી બનતા બનતા મંદી એટલી ઘેરી બને છે કે અર્થતંત્રમાં ચારે બાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ સર્જાય છે. આવી જ એક ઘટના 1936માં જ્યારે કેન્સે પુસ્તક લખ્યું ધ જનરલ થિયરી એ વિશ્વને 1929ની મહામંદીની અસરોમાંથી બહાર કાઢવા માટે લખેલું અને તેમાં કેન્સે એક શબ્દ જેને અસરકારક માંગ કહેવાય છે એનો ઉલ્લેખ કરેલો. તો જ્યારે અર્થતંત્ર મંદી તરફ જાય છે ત્યારે અસરકારક માંગનો અભાવ જોવા મળે છે, ઇફેક્ટિવ ડિમાન્ડ. અને જ્યારે ઇફેક્ટિવ ડિમાન્ડ નથી હોતી, અસરકારક માંગ નથી હોતી તો સ્વાભાવિક રીતે નવા ઓર્ડરો મળતા નથી. જ્યારે નવા ઓર્ડરો મળતા નથી તો નવી સ્કીમ્સ બનતી નથી. નવી સ્કીમ્સ બનતી નથી તો એમાં જોડાયેલા લોકો, ડેવલપર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, આ બધા જ લોકોને વેતન અને કામ મળતું નથી. એમની અસર બીજા વ્યવસાયો ઉપર પણ થાય છે. જે લોકોએ ખરીદ્યું છે એ લોકોના મકાન પણ વેચાતા નથી. લોકો હવે ખરીદવા તૈયાર નથી. જેમ ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે એમ મંદી તે સતત ભાવ ઘટવાની પ્રક્રિયા છે, જેમાં સમાંતર રીતે કન્ટિન્યુઅસ બેઝિસ પર સતત ભાવો ઘટતા જાય છે. લોકોની એવી ગણતરી હોય છે કે ભાવો ઓર વધારે ઘટશે માટે લોકો ખરીદતા નથી અને માંગ ઓર ઘટતી જાય છે. હવે આવા સંજોગોમાં જ્યારે અર્થતંત્ર આવે છે અને અર્થતંત્ર જ્યારે તેના ન્યૂનતમ બિંદુ પર આવે છે ત્યારે સરકારે મંદીમાં લોકો પોતાની રોજગારી ગુમાવે છે. રોજગારી ગુમાવવાના કારણે અર્થોપાર્જનના પ્રશ્નો ઊભા થાય છે. સરકાર ઉપર અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થાય છે. સરકાર આ મંદીને દૂર કરવામાં નિષ્ફળ ગઈ તેવું સાબિત થાય છે અને પરિણામે સરકારે થોડાક સ્ટ્રોંગ પગલાં લેવા પડે છે અને અર્થતંત્રના કરેક્શન માટે તે સસ્તા નાણાંની નીતિ અપનાવે છે. વોટ યુ મીન બાય ચીપ મની? તો એક ડિયર મની હોય છે, એક ચીપ મની હોય છે, એક મોંઘા નાણાંની નીતિ હોય છે, એક સસ્તા નાણાંની નીતિ હોય છે. તો સરકાર રાજકોષીય અને નાણાકીય નીતિ દ્વારા ઇન્ટરફિયર કરવાનો પ્રયત્ન કરે છે આ સમગ્ર પરિસ્થિતિને સુધારવા માટે. જેમ કે અર્થતંત્રમાં સરકાર આરબીઆઈ વતી બેંક રેટમાં ઘટાડો કરે છે. બેંક રેટ ઇટ્સ અ રેટ ઓન વિચ આરબીઆઈ લેન્ડ્સ ધ મની ટુ ધ કમર્શિયલ બેંક્સ. તો અર્થતંત્રમાં રિઝર્વ બેંક બહુ ઓછા દરે વેપારી બેંકોને લોન આપે છે. જેટલા નીચા દરે વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી લોન મળશે એટલા નીચા વ્યાજ દરે લોકોને આપશે. અર્થતંત્રમાં જ્યારે સરળતાથી લોન મળવાની શરૂઆત થશે એટલે ફરી અર્થતંત્રમાં લોકો એને ખરીદતા થશે, વસ્તુઓમાં એનું ઇન્વેસ્ટ કરતા થશે. વ્યાજના દરો ઘટવાથી સસ્તા નાણાંની નીતિ, જેને ચીપર મની પોલિસી કહેવાય છે, આ સસ્તા નાણાંની નીતિ એ અપનાવવાથી અર્થતંત્રમાં વ્યાજના દરો ઘટી જાય છે. દરેક વસ્તુને ખરીદવા માટે ખૂબ નીચા દરે લોન અવેલેબલ હોય છે. પરિણામે લોકો હવે ચીજ વસ્તુઓની માંગ કરતા જાય છે અને માંગ કરવાથી અર્થતંત્રમાં ફરી એકવાર તેજી આવે છે. અર્થતંત્ર વધતું જાય છે, માંગ વધે છે, ફરી ઉત્પાદન વધે છે, ફરી રોજગાર વધે છે, ફરી લોકો નીચા વ્યાજે પહેલા હોમ લોન મળતી હતી,
હવે લોકોને 8%, 9% હોમ લોન મળે છે. તો લોકો એવું વિચારે છે કે અડધા વ્યાજ દરે લોન મળી રહી છે, આપણે લોન લઈને એક મકાન લઈ લઈએ. એમાં ફરી બિલ્ડર્સના મકાન વેચાવાના શરૂ થાય છે અને ફરી અર્થતંત્ર ઉપરની તરફ વિસ્તાર તરફ જાય છે અને ફરી અર્થતંત્ર એની પીક હાંસિલ કરે છે. ફરી એ ડાઉનફોલ સંકોચન પર આવે છે, પછી ટ્રોગ એટલે કે લોએસ્ટ પોઈન્ટ પર આવે છે, ફરી તે અર્થતંત્ર વિસ્તાર તરફ જાય છે. આ એક્ઝેક્ટલી 4 સ્ટેજીસ ઓફ ધ બિઝનેસ સાયકલ વિથ ધ એક્ઝામ્પલ મેં આપને સમજાવ્યા. 1929માં જ્યારે વૈશ્વિક મંદી થઈ ત્યારે, હવે આ ઉલ્લેખ એટલા માટે પણ જરૂરી છે કારણ કે આપણે વેપાર ચક્રના તબક્કાઓ ભણી રહ્યા છીએ, એમાં મંદી પણ છે. 1929માં અમેરિકાની વોલ સ્ટ્રીટથી શરૂ થયેલી આ મંદીએ સમગ્ર વિશ્વને પોતાની અસરોથી પ્રભાવિત કર્યા અને આ મંદી તે મહામંદીમાં પરિણમી. That was time the monetarist economist believes absolutely in monetary policy. That's why એ લોકોએ સરકારને નાણાંના પુરવઠામાં વધારો કરવાનું સૂચન કર્યું. નાણાંનો પુરવઠો નાણાકીય નીતિ દ્વારા વધારવા માટે એ લોકોએ એવું કહ્યું કે સરકારે લોકોનું વેતન વધારવું જોઈએ અને વ્યાજ દર ઘટાડવા જોઈએ, જે મેં તમને કહ્યું. અર્થશાસ્ત્રીઓના કહ્યા મુજબ રાજકોષીય નીતિ અસ્તિત્વમાં તો હતી, પણ એ માત્ર કાગળ પરની સન્નારી હતી. તેને વાસ્તવિક અર્થતંત્રમાં વિશ્વના મોટાભાગના દેશો ફોલો કરતા નહોતા. રાજકોષીય નીતિ હતી, પણ અર્થતંત્રના કરેક્શન માટે મોટા ભાગે નાણાકીય નીતિનો જ બોલબાલા હતો અને નાણાકીય નીતિ દ્વારા જ ઇકોનોમીને કરેક્ટ કરવામાં આવતું હતું અને નાણાકીય નીતિનું જ મહત્વ હતું. આ કારણસર અર્થતંત્રમાં નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ, જેને આપણે મોનેટારિસ્ટ ઇકોનોમિસ્ટ કહીએ છીએ, તે નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમીમાં નાણાંના પુરવઠામાં વધારો કરવાનું જેવું સૂચન કર્યું અને સરકારે તેને ફોલો પણ કર્યું. પણ જેમ કે કોઈક વ્યક્તિ છે, એઝ અ પ્રોફેસર તરીકે મારું સર્ટેન સેલરી હોય, મારું લાઈફસ્ટાઈલ એક ચોક્કસ જગ્યાએ સ્થિર હોય, બરાબર, અને હવે જ્યારે સરકાર મારું વેતન વધારે છે તો મંદીનો દોર છે, હું એ પૈસાને ખર્ચ કરવાના બદલે હું એનું સેવિંગ્સ કરીશ, હું એને ખર્ચ નહીં કરું. કોઈક વ્યક્તિ અઠવાડિયામાં 2 વખત મૂવી જોવે, 2 વખત બહાર જમવા જાય, એનાથી વિશેષ શું? એટલે એનું જ્યારે લાઈફસ્ટાઈલ એક ચોક્કસ સેટ થયેલું હોય ને પછી પણ તમે જ્યારે એનું વેતન વધારો છો નાણાંનો પુરવઠો વધારવા માટે, તમારો હેતુ એ છે કે નાણાંનો પુરવઠો વધશે, લોકોની આવક વધશે, ખર્ચ વધશે, માંગ વધશે, કિંમત વધશે અને અર્થતંત્ર તેજીમાં આવશે. એબ્સોલ્યુટલી કરેક્ટ. બટ આ બધા ઇક્વેશન કામ કરવા જોઈએ. 1929ની મહામંદી વધારે ઘેરી ત્યારે બની જ્યારે નાણાવાદીઓની આ થિયરી ખોટી સાબિત થઈ. નાણાંનો પુરવઠો વધારવા છતાં, લોકોની આવક વધવા છતાં પણ લોકોએ તેનું ખર્ચ કર્યું નહીં અને તેનો સંગ્રહ કર્યો અને અર્થતંત્રમાં મંદી દૂર થવાના બદલે ઓર વધારે ગંભીર અને ઘેરી બની ગઈ. આના પ્રત્યાઘાતો જ્યારે ખૂબ વધ્યા અને સમગ્ર વિશ્વમાં હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાયું, નાણાવાદીઓ સદંતર ફેલ થઈ ગયા, ત્યારે આ વિસ્મય અને આ હતાશા નિરાશાજનક વાતાવરણમાં આશાનું તિમિર લઈને લોર્ડ મિનાર્ડ કેન્સ આવ્યા અને તેમણે પોતાના પુસ્તકમાં ધ જનરલ થિયરીમાં એવો ચોખ્ખો ઉલ્લેખ કર્યો કે ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ ધ ડિફ્લેશન ફ્રોમ યોર ઇકોનોમી, then you must have to focus on fiscal policy rather than the government, I mean to say monetary policy. And in fiscal policy એટલે કે તમારે જો તમારા અર્થતંત્રમાંથી મંદીને દૂર કરવી હોય તો તમારે રાજકોષીય નીતિને અપનાવવી પડશે ને રાજકોષીય નીતિમાં પણ તેમણે ખાસ કરીને સરકારના ખર્ચ પર ભાર મૂક્યો. હવે કેન્સે શું કર્યું એ બહુ જ મજાની વાત છે. એમણે શું કહ્યું? એમણે એવું કહ્યું, જ્યારે કેન્સે એવું કીધું કે રાજકોષીય નીતિ દ્વારા મંદીને દૂર કરી શકાય, ત્યારે ઘણા અર્થશાસ્ત્રીઓ એના ઉપર વ્યંગ પણ કશ્યા, એ અર્થશાસ્ત્રીને એની મજાક પણ ઉડાવી, એના ઉપર હસ્યા પણ ખરા કે આજ દિન સુધી નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્ર ચાલતું હતું ને તમે એકદમથી રાજકોષીય નીતિ દ્વારા મંદીને દૂર કરવાની વાતો કરો છો, આટલા બધા અર્થશાસ્ત્રીઓ ફેલ થઈ ગયા, એની મજાક ઉડાવી. પણ મિત્રો એક વાત કહું,
ઇતિહાસ વિશ્વમાં એવા જ લોકોએ બનાવ્યો છે જેના ઉપર લોકોએ પહેલા હસ્યું છે. જ્યારે રાઈટ બ્રધર્સે દુનિયામાં એક લોખંડના પ્લેનને હવામાં ઉડાવવાની વાત કરેલી ત્યારે લોખંડ તો ઉડતું હશે, લોકોએ હસી કાઢેલું, પણ આજે તે સત્ય છે, તે હકીકત છે. દૂર કોક બેઠેલો વ્યક્તિ અહીંયા વાત કેવી રીતે કરી શકે? તો ગ્રેહેમ બેલે જ્યારે ટેલિફોનની શોધ કરી ત્યારે બધાએ શરૂઆતમાં હસી જ દીધેલું, પણ આજે તે હકીકત છે. એટલે મિત્રો, કેન્સને પણ ઘણા બધા વિરોધનો સામનો કરવો પડ્યો નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ. પણ મજાની વાત એ છે કે આવા ગાંડપણ ધરાવતા વ્યક્તિઓના ગાંડપણમાં માનનારા બે ગાંડા ઓર હોય જ છે. એવા બે દેશ કેન્સને પણ મળ્યા. એક તો એનો પોતાનો દેશ જ્યાંથી કેન્સ બિલોંગ્સ કરતા હતા, ગ્રેટ બ્રિટન, અને તેમના અર્થતંત્રમાં કેન્સના વિચારો દ્વારા મંદીને દૂર કરવાની એક પહેલ થઈ. અને આશ્ચર્યજનક રીતે અર્થતંત્ર બ્રિટનનું ખૂબ ઝડપથી બહાર આવવા લાગ્યું. આને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું. અને પછી બધાએ રાજકોષીય નીતિ દ્વારા સરકારી ખર્ચ પર ભાર આપ્યો અને વિશ્વના દરેક દેશો ધીરે ધીરે મંદીમાંથી બહાર આવ્યા. અને કેન્સનું ધ જનરલ થિયરી નામકનું પુસ્તક અર્થતંત્રમાં એક ખૂબ જ અગત્યનું સાહિત્ય બન્યું, જે એડમ સ્મિથના વેલ્થ ઓફ નેશન પછી લખાયેલી અર્થશાસ્ત્રની સૌથી સમૃદ્ધ પુસ્તકમાંનું એક છે. આ પુસ્તક 1936માં કેન્સે લખ્યું અને તેમાં કેન્સે ઘણા બધા મહત્વના સિદ્ધાંતો અર્થશાસ્ત્રને આપ્યા. કેન્સનું જાદુ એ સદી ઉપર એ રીતે ચઢીને બોલ્યું કે એ સમય પછીના અર્થશાસ્ત્રીઓને કેન્શિયન અર્થશાસ્ત્રીઓ, કેન્શિયન ઇકોનોમિસ્ટ એવું પણ કહેવામાં આવ્યું, જેમણે કેન્સને પોતાનો આદર્શ માની એમની વિચારસરણીને આગળ વધારી. તો આટલી મજાની વાત એ વેપાર ચક્રમાં તમને કરવાની હતી. તો કેન્સે એક્ઝેક્ટલી આ વર્કઆઉટ કેવું થયું એ પણ તમે સમજી લો. કેન્સે એવું કહ્યું કે સરકારે સીધા જે વ્યક્તિ સરકારી નોકરીમાં છે એમનો પગાર નથી વધારવાનો, નવી રોજગારી સર્જવાની છે. જે લોકો બેરોજગાર છે એ લોકોને રોજગાર આપવાનો છે. આવું કરવાથી શું થશે? જે વ્યક્તિઓ સર્ટેન લેવલ ઉપર છે અને કામ કરી રહ્યા છે એ લોકોને વેતન નથી આપવાનું, વધારવાનું, પણ સરકારી ખર્ચ દ્વારા નાણાંનો પુરવઠો વધારવાનો. સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવાના અને તે ખાડાને ફરી પુરાવાના. આ સ્ટેટમેન્ટ ઇકોનોમિક્સમાં બહુ જ ફેમસ થયેલું. ઇફ ધ ગવર્મેન્ટ ડોન્ટ હેવ એની વર્ક, ધેન ગવર્મેન્ટ મસ્ટ ડિગિંગ એન્ડ જસ્ટ ફુલફિલ ઇટ. સરકારે બસ એ ખાડા ખોદાવાના પુરાવાના. ઇન શોર્ટ, કેન્સે સરકારી ખર્ચ ઉપર ભાર મૂક્યો. કેન્સે શું કહ્યું એ સમજો. બીંગ અ પ્રોફેસર, મારો સેલરી ન વધારીને કેન્સે એવું કીધું કે એક નવી યુનિવર્સિટી બનાવો અને એ નવી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલરથી લઈને પટાવાળા સુધી બધાની નિયુક્તિ કરો. તમે જ્યારે કોઈ નવી નિયુક્તિ કરો છો ત્યારે તમે એક બેરોજગારને રોજગાર આપો છો. હવે તમે ધ્યાનથી સમજો. માની લો કે એ યુનિવર્સિટી સરકારે કલોલમાં બનાવી. સો દેર ઇઝ અ સર્ટેન ડિસ્ટન્સ બિટવીન અમદાવાદ ટુ કલોલ. કલોલ સુધી પહોંચવા માટે જે અમદાવાદના વ્યક્તિઓને રોજગાર મળ્યો છે એ લોકો રોજ બસમાં જશે, ટિકિટ ખરીદશે, એ લોકો પોતાની જાતને સર્ટેન લેવલ પર નોકરીમાં ટકાવવા માટે કપડાં ખરીદશે, સર્ટેન ડિમાન્ડ કરશે. એ લોકોને ખબર છે કે આજે ભાવ છે, કાલે એના કરતા ભાવ ઓર ઘટશે, પણ આજે ત્યાં સુધી પહોંચવા માટે ગાડીમાં પેટ્રોલ ભરાવવું પડશે. એટલે ન્યૂનતમ માંગ તો સર્જાશે જ. અને કેન્સે એક બીજો મહત્વનો ખ્યાલ આપ્યો છે, ધેટ ઇઝ મની મલ્ટીપ્લાયર, મૂડીના ગુણકનો ખ્યાલ. અને તેમાં એક વ્યક્તિનું ખર્ચ બીજા વ્યક્તિની આવક, બીજા વ્યક્તિનું ખર્ચ ત્રીજા વ્યક્તિની આવક, ત્રીજા વ્યક્તિનું ખર્ચ ચોથા વ્યક્તિની આવક, અને આ રીતે સરકારનું ખર્ચ લોકોની આવક બનતા લાંબા ગાળે અર્થતંત્ર મંદીમાંથી બહાર આવશે. આ જે કન્સેપ્ટ કેન્સે આપ્યો અને એક ક્લિક કરી ગયો. તમને ખબર છે કે ગાડીના ભાવ આજે છે, કાલે એના કરતા ઓર ઘટશે, પણ તમારે રોજે રોજ કામ પર જવાનું છે, માટે તમને ગાડીની જરૂર છે, માટે તમે ગાડી ખરીદશો. શોરૂમ વાળાની આવક વધશે, ગાડી ખરીદીને તમે એસેસરીઝ કરાવશો, એની આવક વધશે. એસેસરીઝ કરાવ્યા પછી તમે રોજ પેટ્રોલ ભરાવશો, એ લોકોની આવક વધશે. ગાડીમાં મેન્ટેનન્સ કરાવવું પડશે, એ લોકોની આવક વધશે. સર્વિસ કરાવશો, એની આવક વધશે.
આ મેં તમને એક ઉદાહરણ આપ્યું. આવું અર્થતંત્રમાં દરેક ક્ષેત્રોમાં ધીરે ધીરે અર્થતંત્રમાં માંગ વધવા લાગશે. બીજી બાજુ સરકારે વ્યાજદર તો ઘટાડી દીધા છે અને એને ગાડી લેવી છે અને એમાં પણ વ્યાજ દર ઓછા છે એટલે લેશે. એને લઈને જોઈને બીજા લોકો લેશે. ધીરે ધીરે માંગ વધતી જશે અને અર્થતંત્ર ફરી પાછું વિસ્તાર તરફ ઉપર જશે. આ જે 4 તબક્કા મેં તમને સમજાયા, વિસ્તાર, શિખર એટલે કે હાઈએસ્ટ પોઈન્ટ, પીક, પછી કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન, પછી ટ્રોગ એટલે કે ન્યૂનતમ બિંદુ, ફરી પાછું એક્સપાન્શન એટલે કે વિસ્તાર, પછી શિખર પર પહોંચે, ફરી સંકોચન થાય, ફરી બોટમ પર પહોંચે, ફરી વિસ્તાર થાય, ફરી પીક ઉપર, ફરી કોન્ટ્રેક્શન, ફરી ટ્રોગ અને ફરી ઉપર જાય. આ આરોહ અને અવરોહ સતત ચાલતો રહે. આને આપણે એક આકૃતિ દ્વારા હવે સમજીએ. જો આમાં 2 મહત્વના કન્સેપ્ટ છે. તમને જોવામાં બંને આકૃતિઓ લગભગ એક જેવી લાગશે, પણ મિત્રો આ બંને આકૃતિઓ ખરેખર અલગ અલગ છે. તમે ધ્યાનથી જોશો તો એક આકૃતિમાં લખેલું છે ઇકોનોમી વિધાઉટ ગ્રોથ અને બીજું છે ઇકોનોમી વિથ ગ્રોથ. તો જે ઇકોનોમી વિધાઉટ ગ્રોથ છે ને મિત્રો, એમાં તમે જોઈ શકો છો કે વચ્ચે જે ડોટેડ લાઈન છે, ડેશ કરેલી લાઈન, એ સીધી જાય છે. આર્થિક વિકાસની આ લાઈન સીધી જાય છે. એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં વિકાસ નથી થઈ રહ્યો. એક્સપાન્શન, હાઈએસ્ટ પીક, કોન્ટ્રેક્શન, પછી લોએસ્ટ પીક, ફરી એક્સપાન્શન, ફરી હાઈએસ્ટ પીક, ફરી કોન્ટ્રેક્શન, ફરી લોએસ્ટ પીક. પણ જો લેવલ ઓફ જીડીપી જે ઓવાય ધરી પર આપેલું છે, એ એ એ જે રાષ્ટ્રીય આવક છે એ તો સ્થિરની સ્થિર જ રહે છે. માટે અહીંયા તબક્કાઓ દરમિયાન અર્થતંત્રમાં વિકાસ થતો નથી. વિકાસનો દર માનો 6% હોય તો એ 6% જ સ્થિર રહે છે. પણ નીચેનું જે ડાયાગ્રામ તમે જોવો છો એમાં તમે જોઈ શકો છો કે જે ડોટેડ લાઈન છે એ થોડી ઉપરની તરફ ઉઠતી છે અને એ ઉપરની તરફ ઉઠતી છે એનો મતલબ કે લેવલ ઓફ જીએનપી એટલે કે રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે એ રાષ્ટ્રીય આવક અર્થતંત્રની વધી રહી છે. એટલે જેમ જેમ અર્થતંત્ર આ તબક્કાઓમાંથી પસાર થાય છે તેમ તેમ અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર પણ ધીરે ધીરે વધી રહ્યો છે અને અર્થતંત્ર મંદીમાંથી ધીરે ધીરે બહાર આવીને તેજી તરફ જઈ રહ્યું છે. So this is the scenario, or we can say this is the way where you know what કે અર્થતંત્ર એક તરફ વિધાઉટ ગ્રોથ છે ને એક તરફ વિથ ગ્રોથ છે. હેબલર અને હોટરી બંને કહ્યું કે આવું અલગ અલગ અર્થતંત્રમાં થઈ શકે છે. ડિપેન્ડ કરે છે બહાર નીકળવા માટેની એ લોકોની પોલિસી કેવી છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું છે, એનું ઇફેક્ટિવ અમલ, અસરકારક અમલ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો, લોકોનો રિસ્પોન્સ કેવો છે, એ લોકોનું ઇકોનોમી કૃષિજન્ય છે કે ઉદ્યોગ પ્રધાન છે, એ પણ મહત્વનું છે. એ લોકો પાસે ફોરેન રિઝર્વ કેટલી છે, પર કેપિટલ ઇન્કમ કેટલી એક્ઝિસ્ટ થાય છે, અર્થતંત્ર અંતર્મુખી છે કે બાહ્યમુખી, કે બંધિયાર અર્થતંત્ર છે કે ખુલ્લું અર્થતંત્ર છે. આવી ઘણી 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 બાબતો તમને અસર કરતી હોય છે. તો sooner or later every nation must have to face the music of the business cycle and various stages they gone through from the various stages of the business cycle, and it is very must. તો અર્થતંત્રમાં આ જે તબક્કાઓ જોવા મળે છે એને વેપાર ચક્રના તબક્કાઓ કહેવામાં આવે છે. તો મિત્રો આ તબક્કાઓ છે વિસ્તાર, શિખર, હાઈએસ્ટ પોઈન્ટ, સંકોચન અને એના લોએસ્ટ પોઈન્ટ. અને એને આપણે એક વખત ધ ઇકોનોમી વિધાઉટ ગ્રોથ એટલે વિકાસ વગરનું અર્થતંત્ર, અને એક ઇકોનોમી વિથ ગ્રોથ વિકાસ સાથેનું અર્થતંત્ર, જેમાં વચ્ચેની મધ્ય લાઈન જે બ્રેકિંગ લાઈન છે એ લાઈન તમે જોવો છો કે ઉપરની આકૃતિમાં એકદમ સમાંતર સીધી છે, જ્યારે નીચેની આકૃતિમાં તે ઉપરની તરફ ઉઠતી છે. એટલે કે તે અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે અને રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીડીપી, જીએનપી અને અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર ધીરે ધીરે વધી રહ્યો છે તેવું સૂચવે છે. પરંતુ મિત્રો
ખૂબ સરસ રીતે જ્યારે આપણે આ બિઝનેસ સાયકલના તબક્કાઓ ભણ્યા, ફાઇન, બટ યુ નો વોટ, ઘણા બધા પરિબળો આ બિઝનેસ સાયકલના અલગ અલગ ફેક્ટર્સ પર અસર કરે છે. જો એની ચર્ચા નહીં કરીએ તો આપણો આ પ્રશ્ન અધૂરો રહેશે. એટલે વિચ આર ધી ફેક્ટર્સ really and absolutely affects the various stages of the business cycle, and that is also very important and it's very must to know. તો એમાં સૌથી પહેલું છે ગવર્મેન્ટ પોલિસી. જો મિત્રો, જે રીતે જે મહત્વ એક શિક્ષકનું વર્ગમાં છે, જે મહત્વ એક ઉત્પાદકનું ઉત્પાદન પ્રક્રિયામાં છે, જે મહત્વ એક કેપ્ટનનું ટીમમાં છે, જે મહત્વ એક સેનાપતિનું સેનામાં છે, એ જ મહત્વ દેશમાં સરકારનું છે. સરકારનો અભિગમ કેવો છે? તે સામ્યવાદી વિચાર ધરાવે છે કે ઉદારમત ધરાવે છે? તે વિકાસલક્ષી છે કે તે અર્થતંત્રને ચોક્કસ સ્થિર અને એક લક્ષ્ય સાથે લઈ જવા માંગે છે, સ્થિરતા સાથે ચાલવા માંગે છે? તેની પોલિસી એગ્રેસિવ છે? ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે તેનું શું વલણ છે? વિદેશી કંપની અને વિદેશી વસ્તુ વચ્ચે બજારની શું પરિસ્થિતિ છે? ખુલ્લું બજાર છે કે બંધિયાર બજાર છે? તેની મોનેટરી અને ફિસ્કલ પોલિસી કેવી છે? શું સરકાર એવા પગલાં ભરે છે જેથી અર્થતંત્રમાં કરેક્શન આવે, અને તેવા પગલાં અસરકારક રીતે ભરવામાં આવે તો કોઈ દેશ મંદીની અસરોમાંથી જલ્દી બહાર નીકળે, કોઈ દેશ મોડા જાગે, એની સરકાર ઉપર એટલું પ્રેશર ના આવે, તે હજી પણ અર્થતંત્રને એના પરિબળો પણ છોડે, ઇન્ટરફિયર ના કરે, તો બની શકે કે મંદીનો દોર વધારે પણ ચાલે. ઘણી વખત તમારા દેશમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે અસંગઠિત ક્ષેત્રનો ફાળો એટલો બધો વધારે હોય, પરિણામે નાણાકીય નીતિ અથવા તો કાળું નાણું એટલું બધું વધારે હોય, કરપ્શન્સ એટલું બધું વધારે હોય કે નાણાકીય નીતિ દ્વારા નાણાંના કુલ પુરવઠામાં કેટલો વધારો કરવો કે કેટલો ઘટાડો કરવો તે જાણી શકાતું નથી, અને પરિણામે જે કોઈ પણ પગલાં ભરવામાં આવે છે આ પર્યાપ્ત પૂરતા હોય છે, અને પરિણામે એની જે અસર ઊભી થવી જોઈએ તે થઈ શકતી નથી, અને પરિણામે અર્થતંત્રમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. સો ધીઝ આર ધી વેરિયસ કાઇન્ડ ઓફ ધી સિચ્યુએશન્સ કે જ્યાં ગવર્મેન્ટ બહુ જ સ્ટ્રોંગ હોય. તમે ઘણી વખત એવું વાંચો છો કે આપણા દેશના प्रधानमंत्री, हमारे देश के प्रधानमंत्री अफ्रीका के दौरे पर युगांडा के प्रधानमंत्री से मिले, बहुत महत्वपूर्ण समझौतों पर दोनों के हस्ताक्षर हुए. आशा है कि ये भारत और इस देश के बीच के अंदर व्यापार की और नई सीमाओं और नई ऊंचाइयों पर व्यापार जाएगा. તો આ જે પ્રશ્ન છે કે તમારી સરકારના આંતરરાષ્ટ્રીય સંબંધો કેવા છે, એની ઇન્ટરનેશનલ પોલિસીસ કેવી છે, વિશ્વના દેશો સાથેના એના સંબંધો કેવા છે, એ પણ બહુ મહત્વનું છે. So each and every factors which is decided by the government and implement through the various policy, various schemes, it's also, playing a vital role in the various kind of the situation, whether it's a deflation or whether it's inflation. તો સરકાર કેવી છે, એનો અભિગમ કેવો છે, એ વેટ એન્ડ વોચ જોવે છે કે વધારે એગ્રેસિવ મોડમાં? તમે જાણો છો જ્યારે યુક્રેન રશિયા વોર થઈ અને ત્યારે આપણા ભારતીયો યુક્રેનમાં ફસાવ્યા, અને ત્યારે એ લોકોને કે રીતે ત્વરિત પગલાં ભરીને કાઢવામાં આવ્યા, જ્યારે બીજા દેશોની સરકાર તેવું ના કરી શકે. તો ઘણી વખત એવું થતું હોય છે કે સરકારની નીતિ સર્ટેન ડિસિઝનને અફેક્ટ કરતી હોય છે, તો તે જ રીતે તે વેપાર ચક્રના તબક્કાઓને પણ અસર કરે છે. હાલમાં ભારતીય અર્થતંત્રમાં મોંઘવારી છે અને નાણાકીય નીતિ દ્વારા પગલાં ભરવા છતાં પણ સરકાર એને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે. તો સિક્કાના બંને બાજુ છે, પણ અર્થતંત્રમાં સરકારની જે પહેલ કરવાની વૃત્તિ છે, સેન્સિટિવ છે કે નહીં અમુક બાબતોને લઈને, સરકાર એમાં સુધાર ઈચ્છે છે કે નહીં, સરકાર કેવા ઐતિહાસિક પગલાં લે છે, એવા કેવા આમૂલ પરિવર્તનો અર્થતંત્રમાં કરે છે, મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસીને રાઇટ ટાઈમ પર ક્લિક કરે છે કે નહીં, સ્વાયત્ત સંસ્થાઓને સ્વતંત્રતાથી કામ કરવા માટેની છૂટ આપે છે કે નહીં, અર્થશાસ્ત્રીઓ સાથે ઓપિનિયન લઈ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથેથી ઓપિનિયન લઈ એક કોન્ક્રીટ પોલિસી ન કેવલ ફ્રેમ કરે છે પણ એને અમલ પણ કરાવે છે, તો અર્થતંત્ર મંદીની અસરોમાંથી ઝડપથી બહાર આવે. અને જો આવું ન થાય
સરકારની પકડ ના હોય, સરકાર પાસે એવા સૂઝબૂઝ ભરેલા નેતાઓ અને ઇકોનોમિસ્ટ અથવા તો સ્ટેટિસ્ટિકલ એક્સપર્ટ, મેથમેટિશિયન ઓર મેનેજમેન્ટ એક્સપર્ટ્સ ના હોય, તો પછી અહીંયા અર્થતંત્ર ફસાઈ શકે છે, અર્થતંત્રમાં મંદીનો દોર ઓર લાંબો જઈ શકે છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ the role of the government, that which kind of the patent the government going to be implement to making the economy very normal. Fine. So એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે નેચરલ કેલેમિટી. જો મિત્રો, માનવ એ કુદરતનું બાળક છે અને કુદરતના ખોળામાં જ રહીને એને ઉછરીને મોટા થવાનું હોય છે. પણ આર્થિક વિકાસની આ આંધળી દોટમાં માનવ કુદરતનું બાળક ન રહીને કુદરત પર સ્વામિત્વ મેળવવાની તેની ભાવના વધી ગઈ છે અને પરિણામે તે વધારે ને વધારે જંગલોને કાપતો ગયો છે. એ વધારે ને વધારે દરિયામાં ઊંડો ઉતરતો ગયો છે. એને જાણે અજાણે કુદરતના સંતુલનમાં ક્યાંક વિક્ષેપ ઊભો કર્યો છે. એ ખાણોની ખદાનોને વધારે ને વધારે ઊંડાણમાં લઈ જતો થયો છે અને પરિણામે જ્યારે કુદરતના બેલેન્સમાં ઇમ્બેલેન્સ જનરેટ થાય છે ત્યારે કુદરત એને પોતાની રીતે સંતુલિત કરે છે અને ત્યારે કુદરતનું નગ્ન તાંડવ માનવે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે બીજા અન્ય પ્રકોપો સ્વરૂપે જોવા મળે છે. ઘણા બધા ચિંતકો એવું માને છે કે પર્યાવરણવાદીઓ એવું માને છે કે ભાઈ જે કંઈ પણ આપદા કુદરતી આવે છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ધ હ્યુમન ઇટસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ. એટલે પ્રશ્ન શું થાય છે કે જ્યારે અર્થતંત્રમાં આવી કુદરતી આપદાઓ આવે છે તે પણ અર્થતંત્રને, હવે કુદરતી આપદાઓ હોય, માનવ સર્જિત આપદાઓ, જેમ કે કુદરતી આપદાઓ હોય, અર્થતંત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં દુષ્કાળ પડે, જેવું 56 દુકાળ થયેલો. ભારત એક કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે અને જ્યારે તેની અસર કૃષિ ઉત્પાદન ઉપર પડે તો 138 કરોડના આ દેશના લોકોને આટલા મોટા પાયા પર અનાજ પૂરું પાડવું એ માત્ર આપણું કૃષિ ક્ષેત્ર પાડી શકે છે. પરંતુ કૃષિ ક્ષેત્રમાં જો ઉત્પાદન આ રીતે હેમ્પર્ડ થાય, વાતાવરણ અને પાણીના અભાવના કારણે અર્થતંત્રમાં જે ઉત્પાદન થવું જોઈએ એનું અડધું પણ ન થાય, then there will be a great crisis occurs in case of Indian economy. અને ત્યારે અર્થતંત્રમાં પરિસ્થિતિઓ બેકાબુ બને. યુરોપના ઘણા બધા દેશોમાં ઇન્ક્લુડિંગ અમેરિકામાં ઘઉંની ખૂબ જ અછત છે, કારણ કે ધ બાસ્કેટ ઓફ વ્હીટ જે યુક્રેન છે તે વોર ચાલવાના કારણે ત્યાં સપ્લાય અટકાઈ ગયો છે. ભારત જેવા દેશોની જનસંખ્યા વધારે હોવાથી અમે અમારા સુધી જ પૂરું પાડી શકીએ છીએ, અહીંયા પણ ઉત્પાદન ઘટ્યું છે. તો અમેરિકા જેવી મહાસત્તા દેશોમાં પણ અત્યારે ઘઉંના ભાવ બ્રેડ મળી નથી રહીને ખૂબ વધારે છે. એટલે મેં તમને કહેલું કે રાજા હોય કે રંક હોય, અમેરિકા હોય કે યુગાન્ડા હોય, દરેકે તેજી, મંદી અને સુખ દુઃખના આ ઘટમાળની, આરો અને અવરોની અલગ અલગ પરિસ્થિતિથી આજ નહીં તો કાલે પસાર તો થવું જ પડે છે. હા, એના તબક્કાનો સમયગાળો ઉપર નીચે હોઈ શકે, કારણ કે દરેક દેશોનું અર્થતંત્ર, એની ભૌગોલિક, એની સાંસ્કૃતિક, એની સામાજિક, એની શૈક્ષણિક, એની ઇકોનોમિકલ કન્ડિશન્સ અલગ અલગ હોય છે. ઓલ્ધો પોલિટિકલ ઇકોનોમિક સિસ્ટમ, કોઈ મૂડીવાદી, કોઈ સામ્યવાદી, કોઈ મિશ્ર અર્થતંત્ર, કોઈ કૃષિ પ્રધાન, કોઈ ખેતી પ્રધાન, કોઈ અંતર્મુખી, કોઈ બહારમુખી, કોઈ ક્લોઝડ ઇકોનોમી, કોઈ ફ્રી ઇકોનોમી. સો there are so many factors affecting. Even though the value of your currency against dollar, તમારા ઉપર દેવું કેટલું છે, કેટલા વિશ્વના દેશો તમને મદદ કરવા તૈયાર છે, એવા ઘણા ફેક્ટર્સ પણ આમાં બહુ મહત્વનો રોલ ભજતા હોય છે અને અસર કરતા હોય છે. સો એ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જોઈને ચાલવું પડે છે. હવે તેવી જ રીતે નેક્સ્ટ છે વોર એન્ડ વોર લાઇક સિચ્યુએશન. મિત્રો, એક ન્યૂઝ ચેનલમાં, ગુજરાતી ન્યૂઝ ચેનલમાં યુક્રેન અને રશિયાનું વોર થયું એટલે મને વિષય નિષ્ણાત તરીકે ત્યાં નિમંત્રણ મળ્યું અને ત્યારે મને એક ત્યાંના જે સિદ્ધાર્થભાઈ કરી જે એન્કર હતા તેમણે એવો પ્રશ્ન પૂછ્યો કે સર, તમે
અર્થશાસ્ત્રના વિષય નિષ્ણાત તરીકે આવ્યા છો. એક બાજુ યુરોપની ધરતી ઉપર આપણા દેશથી આટલે દૂર આ યુદ્ધ ચાલી રહ્યું છે, એનાથી આપણે શું લેવા દેવા, આપણે એનાથી કેવી રીતે પ્રભાવિત થઈએ એ જરા તમે અમારા દર્શકોને સમજાવશો. ત્યારે મેં આજથી એ યુદ્ધ શરૂ થયેલું એના બીજા દિવસે, એટલે 6-7 મહિના 8 મહિના કે જે પણ સમય થયો હશે, ત્યારે ઓલ્ધો મેં એવું કહ્યું હતું કે હું આજે એવું કહું છું, અને આની અસર આવનારા સમયમાં અર્થતંત્રમાં જોવા મળશે કે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. તો કે કેવી રીતે? ત્યારે મેં કહ્યું કે અર્થશાસ્ત્ર એ ખૂબ જ સંવેદનશીલ વિષય છે. ઇટ્સ વેરી સેન્સિટિવ સબ્જેક્ટ. જો બાઇડન ત્યાં છીક ખાય ને તો પણ અહીંયા આપણા દેશમાં આપણા અર્થતંત્રને શરદી થઈ જાય. આનો અર્થ એવો થયો કે સમવેર વી આર કનેક્ટેડ ઇન ડેપ્થ છે. હવે પ્રશ્ન એ છે કે યુરોપના જે દેશો છે તેને ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ પૂરું પાડનારા દેશ મોટા ભાગે રશિયા છે. રશિયાની એક પાઇપલાઇન યુક્રેન થઈને જાય છે. યુદ્ધ થવાના કારણે એ સપ્લાય રોકાયેલો છે. હવે યુરોપિયન દેશો ત્યાંથી પોતાનું ક્રૂડ ઓઇલ અને તમામ પ્રકારની નેચરલ ગેસની જરૂરિયાતને સંતોષે છે. હવે જ્યારે ત્યાંથી સપ્લાય બંધ થઈ ગયું, કેમ કે અમેરિકાએ રશિયા ઉપર ઘણા બધા પ્રતિબંધો લાદ્યા, તો એ પણ હવે એગ્રેશન મોડમાં આવશે અને એણે સપ્લાય રોક્યો. હવે આ બધા જ દેશો નીચે ગલ્ફ કન્ટ્રી પાસે આવશે, જે અખાતી દેશો છે, જેને મધ્ય એશિયાના દેશો કહેવાય છે. દે આર ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, આ બધા દેશો જ્યાંથી ભારત ક્રૂડ ઓઇલ લે છે. એકાએક આમની પાસેથી બીજા દેશો જ્યારે ક્રૂડ ઓઇલની સપ્લાય માંગશે, એટલે ઓપેક, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એ ઓપેક આમાં આ પરિસ્થિતિનો લાભ લેશે. માંગ વધી જશે. એને ખબર છે કે ક્રૂડ ઓઇલ વગર ચાલે તેમ નથી, કુદરતી ગેસ વગર ચાલે તેમ નથી, પેટ્રોલ ડીઝલ વગર ચાલે તેમ નથી, ત્યાંથી સપ્લાય બંધ છે. આવી સિચ્યુએશનમાં આપણે આનો લાભ લેવો જોઈએ અને એ લોકો ભાવ વધારશે. અને જેવા જ એ લોકો ભાવ વધારશે એટલે ઇન્ટરનેશનલ લેવલ પર બેરલના ભાવ ડોલરમાં જ્યારે વધશે તો તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર પણ થશે. વિશ્વમાં સૌથી વધારે ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ કરનાર, એટલે કે પેટ્રોલ અને ડીઝલનું ગલ્ફ કન્ટ્રીથી ઇમ્પોર્ટ કરનારો દેશ ભારત છે. અને પરિણામે અર્થતંત્રમાં ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની ભાવ વધશે. અને જો વંશ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા તો જેટલી પણ ચીજ વસ્તુઓ રોજે રોજ તમારી જોડે સવારમાં પહોંચે છે, તમે સવારે જે દૂધ પીવો છો એ ગામડાઓથી કલેક્ટ થઈ અને તમારી રાત્રે એ સાંજે ગામડાઓથી તમામ ડેરીમાંથી કલેક્ટ થઈને રાત્રે અમૂલ ડેરીમાં આવે, ત્યાં એ પ્રોસેસ થાય. એ પ્રોસેસ થઈને એનું મિલ્ક પાઉચ બને, અલગ અલગ ફેટના દૂધ બને, મિલ્ક પાઉચ પેક થાય અને એ મિલ્ક વેન ત્યાંથી સવારે 3-4 વાગે નીકળે તો તમને તમારા ઘરની બહાર 4:30, 5, 6 વાગે દૂધની થેલી અમૂલની મળતી હોય છે. મિત્રો, સવાલ એ છે કે જ્યારે અમૂલ દૂધની આ જે તમને સપ્લાય કરે છે એ અંતરિયાળ, ઇન્ડેપ્ટેડ, આઇસોલેટેડ, રિમોટ એરિયાઝમાંથી, અંતરિયાળ ગામડાઓમાંથી રોજે રોજ દૂધ કલેક્ટ કરીને અહીંયા અમૂલ ડેરી સુધી લાવે છે, તો એનો પણ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે. ત્યાંથી પ્રોસેસ થઈને તમને તમારી સોસાયટીની બહાર કોઈ ડેરીમાં ઉપલબ્ધ કરાવે છે કેરેટમાં દૂધની થેલીઓ, એનો પણ એક ચોક્કસ કોસ્ટિંગ છે. તો પ્રશ્ન એવો છે કે જો આ બધા પાછળ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો દૂધની થેલીના પણ ભાવ વધશે. યાદ કરો, રશિયાને એ સમય પર દૂધની થેલીનો જે ભાવ હતો, અત્યારે એમાં 4 થી 5 રૂપિયાનો વધારો આજ તારીખ સુધી થઈ ચૂક્યો છે. અને આ વાત મેં 8 મહિના પહેલા ચેનલમાં, ગુજરાતી ચેનલ ન્યૂઝ 18માં કહી દીધેલી. તો પ્રશ્ન એવો છે કે અર્થતંત્ર તો અસર પામે જ છે. આ વાત મેં એક દૂધની કરી. આવી ઘણી બધી વસ્તુઓ, સવારે જે શાકભાજી ખાઓ છો એ પણ કેટલી દૂરથી આવે છે. તો વન્સ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, તો એની અસર અર્થતંત્ર ઉપર પડવાની જ છે. તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાના જ છે. અને પરિણામે મોંઘવારી આજે જુઓ કયા સ્તરે પહોંચી છે. એટલે યુદ્ધ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ પણ અર્થતંત્રને અસર કરતી હોય છે. ભલે યુદ્ધ તમારા અર્થતંત્રમાં હોય તો ઓર વધારે કરે, પણ તમે એ અર્થતંત્રમાં કયા સંદર્ભે કઈ રીતે જોડાયેલા છો એ પણ પરિબળો અસર કરે છે.
મોનેટરી એન્ડ ફિસ્કલ પોલિસી મેં તમને કહ્યું કે નાણાકીય અને રાજકોષીય નીતિ, નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. વ્યાજદર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી, બરાબર, તો એ કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાદ્ય પુરવણીને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય છે. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. મંદી દરમિયાન કયા કરવેરા વધારવાના, કયા નહીં વધારવાના, કયું દેવું કરવાનું, કયું દેવું નહીં કરવાનું, ચલણી નોટો છાપવાની કે નહીં છાપવાની, આ તમામ પ્રકારની બાબતો અલ્ટિમેટલી અસર તો કરે જ છે. જો અર્થતંત્રમાં મંદી હોય તો નવી ચલણી નોટો છાપવી જોઈએ, ખાદ્ય પુરવણી વધારવી જોઈએ. જો તેજી હોય તો ખાદ્ય પુરવણી ન વધારવી જોઈએ. જો અર્થતંત્રમાં મંદી હોય તો સરકારે, માનો ફુગાવો હોય, ખૂબ જ ભાવ વધતા હોય, તો તમે એવું કહો છો કે કરવેરાના દર ઘટાડવા જોઈએ. એવું નહીં. કરવેરા બે પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ કરવેરા કે જેનો બોજો બીજા ઉપર ખસેડી શકાતો નથી, જેવી રીતે કે આવક વેરો, જેવી રીતે કે સંપત્તિ વેરો. સરકારે આવા વેરામાં વધારો કરવો જોઈએ અને પરોક્ષ વેરા, જે વસ્તુ પરનો વેરો છે, આ એક વસ્તુ છે, આના પરનો વેરો છે, એ ઘટાડવો જોઈએ. એટલે ચીજ વસ્તુની ભાવ સપાટી ઘટે, સામાન્ય ભાવ સપાટી ઘટે અને લોકોની ખરીદ શક્તિ ઓછી થવાથી અર્થતંત્રમાં આપોઆપ ભાવ અંકુશમાં આવશે. તો જો ફુગાવો હોય તો પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો, પણ પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો, અને મંદી હોય તો આનાથી બિલકુલ ઊંધું લખવાનું. એ જ રીતે દેવાના પણ બે પ્રકારો છે, આંતરિક દેવું અને બાહ્ય દેવું. When the government borrows the money from the citizen of its own nation, it is called internal debt. And when the government collects the money from the people or borrows the money from the people or the institute from other nation, it is called external debt. હવે તમે જ્યારે તમારા દેશમાં ફુગાવો હોય ત્યારે આંતરિક દેવું કરવાનું. તમે અમેરિકા કે વર્લ્ડ બેંકથી પૈસા લેશો તો એ પૈસા આપણા દેશમાં આવશે, આપણા દેશમાં નાણાંનો પુરવઠો વધશે, નાણાંનો પુરવઠો વધશે તો આવક વધશે, આવક વધશે તો ખર્ચ વધશે, ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો અર્થતંત્રમાં તેજી આવશે, ફુગાવો વધશે. તો શું? તો અર્થતંત્રમાં ફુગાવા દરમિયાન આંતરિક દેવામાં વધારો કરવાનો, ઇન્ટરનલ ડેપ્ટ વધારો કરવાનો, એક્સટર્નલ ડેપ્ટ ઘટાડવાનું. મંદી હોય તો આનાથી ઊંધું કરવાનું. એ જ રીતે ખાદ્ય પુરવણી અને એ જ રીતે સરકારી ખર્ચ, જે રીતે કેન્સે કહેલું કે સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવવા જોઈએ અને સરકારે ખાડાને પુરાવા જોઈએ. એટલે કે રાજકોષીય નીતિ કાગળ રૂપી સન્નારીને અર્થતંત્ર પર લાવવા માટેનું કાર્ય કેન્સે કર્યું અને તે પછી વિશ્વના તમામ દેશોએ રાજકોષીય નીતિની મહત્તાને સમજી અને આજે મંદીને દૂર કરવા માટે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું રાઈટ બેલેન્સ દરેક દેશ તપાસતું હોય છે, જોતું હોય છે અને એ ઈચ્છે છે. અને આ રીતે અર્થતંત્ર ચાલે છે. તો રાજકોષીય અને નાણાકીય નીતિ પણ અસર કરે છે. તમારી ફોરેન પોલિસી કેવી છે, તમારી વિદેશ નીતિ કેવી છે, તમારા વિદેશી બીજા દેશો સાથેના સંબંધો કેવા છે, તમે ક્લોઝ ઇકોનોમી છો કે તમે ફ્રી ઇકોનોમી છો, તમારા દેશમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કેવી છે, તમારા દેશમાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને લગતી પોલિસી કેવી છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનના સંદર્ભમાં તમારી ઇકોનોમી અને તેની સરકારનું શું વલણ છે. આ બધા જ પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. તે જ રીતે જીડીપી એન્ડ ઇકોનોમિક ગ્રોથ, તમારા દેશમાં જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને અર્થતંત્રમાં વૃદ્ધિ દર કેટલો છે. જો જીડીપી અને ગ્રોથ રેટ સારો એવો હોય, આપણે આગળ જે ભણ્યા ઇકોનોમી વિધાઉટ ગ્રોથ, ત્યારે મંદી લાંબી જ બને, પણ ઇકોનોમી વિથ ગ્રોથ જો હોય તો અર્થતંત્રમાં મંદી ઝડપથી દૂર થાય. એટલે તમારી ઇકોનોમીનો ગ્રોથ રેટ અને જીડીપી શું છે એ પણ મહત્વનું છે. મંદી દરમિયાન જો વ્યાજ દર નીચા હશે તો સરળતાથી લોકોને લોન મળશે, નીચા વ્યાજે લોન મળશે તો અર્થતંત્રમાં અસરકારક માંગ વધવા લાગશે, પરિણામે અર્થતંત્ર મંદી દૂર કરી અને તેજી તરફ આવશે. તો એ વ્યાજના દરો પણ મહત્વના છે અને એટલા માટે સરકારે ફુગાવામાં ડિયર મની એટલે મોંઘા નાણાંની નીતિ અને મંદીમાં સસ્તા નાણાંની નીતિ અપનાવે છે. રોજગારીની શું પરિસ્થિતિ છે? જો રોજગાર ઓછો હશે તો અસરકારક માંગ નહીં વધે, રોજગારી વધારે હશે તો અસરકારક માંગ વધશે. અને તે સંદર્ભમાં જ કેન્સે પૂર્ણ રોજગારીનો ખ્યાલ પણ 1936માં તેને લખેલા પુસ્તકમાં આપેલું. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ કેવું છે? ગ્રાહકો ખર્ચ કરે છે કે નહીં? કારણ કે આજે હું જ્યારે નેશનલ હેન્ડલૂમમાં કે ડીમાર્ટમાં જઈને 2000 રૂપિયા ખર્ચું છું તો સામે હું 2000ની વસ્તુઓની માંગ પણ કરું છું
American economy, the people of the USA, they are absolutely believe in the enjoying the life, because they believe, they are not believing the river, they are believing that the life is a once and we have to enjoy it. એટલે એ લોકો ખર્ચ કરવામાં માને છે. ખર્ચ વધે છે, માંગ વધે છે, કિંમત વધે છે અને અર્થતંત્રમાં તેજી આવે છે. જ્યારે જાપાનીઝ પીપલ અને બીજા દેશના લોકો સેવિંગ્સ કરે છે, એ સેવિંગ્સ કરે છે, બેંક પાસે થાપણો વધે છે, બેંક એનું લોન આપે છે, જે લોકોને લોન મળે છે એ લોકો એનું રોકાણ કરે છે, અર્થતંત્રમાં ઉત્પાદન રોજગારી વધે છે અને અર્થતંત્ર તેજી તરફ આવે. વિકાસ બંને રીતે થાય છે, પણ ખર્ચ થવું ખૂબ જરૂરી છે. જો ખર્ચ નહીં થાય તો અસરકારક માંગ નહીં વધે, ને અસરકારક માંગ નહીં વધે તો મંદી દૂર નહીં થાય. તે જ રીતે પોલિટિકલ અનસ્ટેબિલિટી, જો રાજકીય રીતે ઉથલપાથલ રહેશે, ઉપર નીચે રહેશે, વારે વાર સરકાર બદલાશે, તો અર્થતંત્રમાં ક્યારે પણ વિકાસ નહીં આવે, કારણ કે સ્થિરતા જ વિકાસની પૂર્વ શરત છે. તો મિત્રો, આ સાથે જ આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કર્યો છે. આઈ હોપ યુ ઓલ આર એન્જોઈંગ ધ લેક્ચર ઇન અ ટ્રેમેન્ડિયસ મેનર. આપણે ખૂબ સરસ રીતે વેપાર ચક્ર ભણ્યા છીએ. આવતા લેક્ચરમાં ફરી એકવાર ઓનલાઈન સ્વયંપ્રભાની આ ચેનલ પર આપણે અર્થશાસ્ત્રના એક નવા વિષયની સમજ મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.